અત્યારે આપણી ભેગા છે આપણા સ્પેશિયલ ગેસ્ટ અભિભાઈ. હું કેવું બનાવું ને એનું આજે રિએક્શન છે ને એ તમને ઈ આપશે. હા શ્યોર આપીશ. બરોબર છે. આજે ટેસ્ટ કરીએ. હા, જીમમાં આજે છે અમારો છાતી દિવસ. થોડું થોડું તમે આઈડિયા લઈ લેજો કે આનાથી હું શું કરવાનું હોઈશ. તો દોસ્તો, એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ. અને અત્યારે આપણી ભેગા છે આપણા સ્પેશિયલ ગેસ્ટ અભિભાઈ. અભિભાઈ આવ્યા છે અને અમે અત્યારે છે એક લેક્ચર પતાવીને આવ્યા અને મેં કીધું હાલ ને નવરો હોય તો આજ ઘરે જમીએ એમ. મેં તમને પહેલાં કીધું હતું એમ કે કોઈ અહીંયા કાંઈ કોઈ બનાવે કે નહીં એનાથી આપણને કાંઈ ફેર નથી પડતો, પણ ખાલી બેઠા બેઠા કોઈ વાતું કરાવે ને તોય મજા આવે. તો જો અત્યારે અમે પ્રોગ્રામ છે અમારો, આ છે બટેકાનું શાક બનાવ્યું છે આમાં, બરાબર, થેપલા અને આપણી ઠંડી છાશ તો હોવાની જ ભેગી, એટલે એવો આખો પ્રોગ્રામ છે. અને એ ભાઈ બેઠો બેઠો વાતું કરાવે તો મજા આવે છે. મસ્ત જમાડીએ, બરોબર છે, જમીએ સાથે, વાતું કરીએ અને હું કેવું બનાવું ને એનું આજે રિએક્શન છે ને એ તમને ઈ આપશે. હા શ્યોર આપીશ. બરોબર છે. કેમ કે હું તો એમ જ કહી દઉં છું કે મને સારું ફાવે, પણ સાચું હું છે ને ઈ એમ મેં બનાવ્યું ખાલી એક જ વસ્તુ છે, શાક. એમ કેમ કે છાશ એ આપણે કંઈ એમાં કંઈ મારી મહેનત ન હોય અને પરોઠા આપણે થેપલા તેમને તૈયાર છે, એટલે રિએક્શન દેવાનું છે, બરોબર, આમ ઓનેસ્ટ રિવ્યુઝ. આજે જોઈએ વેદભાઈની રસોઈ કેવી છે. હા, અને સ્ક્રિપ્ટેડ કાંઈ નથી. સ્ક્રિપ્ટેડ તો બિલકુલ નથી. બરોબર. ઓનેસ્ટ રિવ્યુ છે. હા, તો રેડી, હાલો. એટલે મસ્ત હમણાં જો બની જાય ને એટલે હું તમને બતાવું કે એ ભાઈ શું કહે છે. ઓકે. અને ભેગા આપણે કપડાં ધોવામાં નાખી દઈએ દોસ્તો. જો આવી રીતના આખું આપણું ડમરું છે એ આખું તૈયાર છે, તો મશીનમાં નાખી દઈએ. અને અહીંયા દોસ્તો આપણે લિક્વિડમાં છે ને આ ટાઈપની છે ને ગોળીઓ હોય, બરાબર. જો આમાં લિક્વિડ છે અને આ બીજું કંઈક અલગ અલગ, જો એક ફૂલ ડાર્ક છે, એક વ્હાઇટ છે ને એક થોડુંક લાઇટ ડાર્ક છે. એટલે આ ટાઈપની એક ગોળીઓ હોય છે. ટૂંકમાં આવું એક પેકિંગ હોય, લ્યો ને, જો આ ટાઈડની આવું ગોળીઓ એમ. અને બાકી આવા લિક્વિડ હોય જેને આ યુઝ કરવું હોય તો આ, અને બાકી આ ટાઈપનું. એટલે હું છે આ યુઝ કરું છું. એટલે આપણે કાંઈ કરવાનું નહીં, કપડાં નાખવાના, ભેગી આ ગોળી છે એમ ફેંકી દેવાની. એમાં જો આ જે મેમ્બ્રેન છે ને, જ્યાં આપણે જ્યાં તમને પ્લાસ્ટિકનું જે ઉપરનું કવર દેખાય છે, એ પાણી એમાં પડે ને એટલે એ ઓગળી જાય, બરાબર, ને પછી લિક્વિડ છે એ છૂટું પડી જાય. એ રીતની આખી આની સિસ્ટમ હોય છે. તો જો આપણે થોડાક કપડાં નાખ્યા છે ને એમાં આ ગોળી આપણે ફેંકી દીધી. ચાલો ત્યારે કપડાં ધોવા મૂકી દઈએ. તો દોસ્તો પ્રોગ્રામ સેટ છે. જો બટેકાનું શાક મસ્ત બની ગયું છે, થેપલા છે એ ગરમ કરી લીધા છે, ગુલાબજાંબુ મેં કીધું ભાઈ હું તો બહુ ખાધા, મેં તો ભાઈ તો તું ગુલાબજાંબુ ચાખ. અને મેં પુલાવ બનાવ્યો હતો તો એ આપણે ચખાડીએ. અને બાકી છાશ ને એવું છે ને એ આપણી જેમ તારક મહેતાનો શોખીન છે, એટલે જો સામે તારક મહેતા ચાલુ થઈ ગયું છે અમારે. હાલો તો કર ચાલુ અને આપ રિએક્શન ટેસ્ટ કરીએ. હા, શાક સારું છે ખરેખર. હા, હાલો ડન છે. એમાં તો જો ઓલામાં તો આપણામાં કંઈ હે નહીં, ટૂંકમાં ગુલાબજાંબુ મેં કંઈ બનાવ્યા નથી. પુલાવ છે એ ટ્રાય કરજો, તને ભાવે તો. પુલાવ સારો છે, એટલે સારું આવ્યું ટેસ્ટ મને. સિરિયસલી ના આમાં કોઈ ઓલી ફૂડી ટાઈપ છું. હા, તો મને ફૂડમાં પ્રોપર વસ્તુ જોઈએ એટલે મને ખબર. અચ્છા, ઓકે. એટલે ટૂંકમાં આને તારે 10માંથી 2 ને રેટ કરવા હોય તો પેલા આને 10 માંથી અગર જો હું ક્રેટ કરું તો 8 કહી શકું. ઓકે, ડન. ચાલો, પુલાવનો હું થોડુંક 7 કહેવાય કેમ કે. ઓકે, રાઈટ. હા, એટલે એ તો એમાં થોડુંક થયું હતું, થોડોક પ્રોબ્લેમ થયો હતો, પણ હાલો ડન છે. આપણે ટૂંકમાં 5 ઉપર આપણે એક્સપેક્ટ કરતા હતા, કેમ કે આપણે કંઈ શેફ અત્યારે નથી બનાવવાનું, ખાવા જેટલું બનાવવાનું હોય, બરોબર. હાલો ત્યારે મસ્ત જમી લઈએ ને ભેગો સામે જો પોપટલાલે કેન્સલ કરે છે જમવાનો પ્રોગ્રામ ઓન ને પોપટલાલનું કેન્સલ. દોસ્તો ખરેખર આવી રીતે કોઈક આવતું હોય ને, જ્યારે ટૂંકમાં આવી રીતે હું કોઈક ફ્રેન્ડને ક્યારેક ઇન્વાઇટ કરું, બરોબર છે, તો એ વાતું કરતા હોય ને જમાઈ ક્યારે જાય, બની ક્યારે જાય ખબર જ ન પડે. ખરેખર ભાઈ બહુ મજા આવી. તને મજા આવી? મને મજા આવી ને આ સાચું એનું ખાવાનું બહુ મસ્ત રહે ભાઈ. ઇન્ડિયા આવું ત્યારે છે ને આ વસ્તુ ફોલો કરીને ટ્રાય કરજો. મારા ઘરે આવજો, હું 100% બનાવીને ખવડાવીશ. બાકી આવતા રહેજો, બરોબર છે. અત્યારે જોઈએ એક ઇવેન્ટમાં જાય છે તો મેં કીધું જાઓ, વાંધો નહીં, બરોબર. અને જ્યારે બી મજા આવે, ટૂંકમાં મન થાય ત્યારે કહેતો રહેજે સામેથી, બરોબર છે. બાકી મજા આવી ને? પાકું ને? હા, પાકું. ડન છે. હાલો ત્યારે. થોડું ખારું લાગ્યું મને. ખરેખર સિરિયસલી કોક ભેગા જમીએ ને બહુ મજા આવે. સિરિયસલી કાંઈ નહીં. હાલો દોસ્તો આપણે કપડાં તો સક્સેસફુલી ધોવાઈ ગયા છે. હવે આ છે એ વોશિંગ મશીન છે અને આ ડ્રાયર છે. તો હવે કપડાં છે એ આમાંથી લઈ થોડાક ઝાપટીને આમાં નાખવાના હોય અને એની ભેગા છે ને અલગ અલગ મોડ હોય. હું છે ને પહેલી વાર ક્વિક ડ્રાય કરું છું ફટાફટ, અને પછી છે ને હું આપણે ડી રિંકલમાં નાખી દઉં છું, એટલે આમ ટૂંકમાં કડચલી ન વળે એના માટે. અને ભેગી આ શીટ નાખવાની હોય છે, આવી શીટ આવે આમ બાઉન્સ કંપનીની છે ને, આ શીટ હું લાવું છું.
અને અહીંયા જો આ ટેક્સચર જો આનાથી શું થાય તો કે આપણે જે શિયાળામાં જે ઓલા આપણે અંદર ને અંદર આપણે સોટ લાગતો હોય ને આમ જેમ આમ ઘસીએ ત્યારે એ આનાથી ઓછા થઈ જાય. અને બીજું કે રૂછા જે હોય ને કપડાના એ આમાં આવી જાય. ટૂંકમાં બીજા કપડામાં રૂછા ન લગવા દે એના માટે આ શીટ નાખવાની હોય ને થોડીક સ્મેલવાળી હોય એટલે કપડાં થોડાક સ્મેલવાળા થાય. અને આનું સેમ એવું ઓલી ગોળી જેમ ફેંક દઈને એમ કપડાને ભેગી આમ ફેંક દેવાની. ચાલો ત્યારે ડ્રાય કરી નાખીએ કપડાં. દોસ્તો આવી ગયા છીએ હું જેરેમાયા અત્યારે જીમમાં. આજે છે અમારો છાતી દિવસ ચેસ ડે છે અને ટ્રાઇસેપ ડે. ટ્રાઇસેપનું ગુજરાતી આપણને નથી આવડતું. ઓકે બાકી જો આ એ ચકો બેઠો છે, અહીંયા હું બેઠો છું. ચાલો ત્યારે મસ્ત વર્કઆઉટ કરીએ. જોઈ લ્યો દોસ્તો સાંજે 5:30 વાગ્યાનો નજારો છે ને કંઈક આવો છે. હજી સાંજના 5:30 જ વાગ્યા છે. દોસ્તો આવતીકાલે એટલે કે 19 નવેમ્બરે મારા મમ્મી પપ્પાની લગ્નની 25મી વર્ષગાંઠ છે. એટલે કે સિલ્વર જ્યુબિલી બે પૂરી કરે છે. એટલે એના માટે મેં એક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. બરાબર છે. અહીંથી બેઠો બેઠો હું એને ત્યાં સરપ્રાઈઝ આપીશ. બરાબર છે. એટલે એની થોડીક કંઈક તૈયારી કરવાની છે અને એના માટે મારે કપડાં ધોયેલા છે ને એમાંથી એક ટી શર્ટની જરૂરી છે. એટલે હાલો ફટાફટ ટી શર્ટ લેતો આવું. એ મારે જે કંઈક કરવાનું છે એ કરું. એ શું સરપ્રાઈઝ છે ને એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે. એટલે કાલના વ્લોગમાં જરૂરથી સરપ્રાઈઝ જોવા આવજો અને એનું રિએક્શન છે ને કેવું છે ને એ તમને એમાં બતાવીશ. એટલે હોપ કે બધું જે મેં પ્લાન કરેલું છે એ રીતના જ જાય. બરાબર. પણ તમે જોજો કેવું રહે એ સરપ્રાઈઝ. હું અત્યારે જ ફંબલ કરું છું એમ. મારે હમણાં શું કરવાનું છે એ હું સરપ્રાઈઝ છે તમને કાલના વ્લોગમાં ખબર પડશે ને એટલે તમે આજના વ્લોગનું આ તમને જે દેખાણું ને એ તમને ખબર પડી જાય કે ફંબલ હું કામ થયું. હા ચાલો ત્યારે દોસ્તો મસ્ત ડ્રેસઅપ તો કરી લીધું છે. બરાબર છે. હવે તમે થોડું થોડું તમે આઈડિયા લઈ લેજો કે આનાથી હું શું કરવાનો હોઈશ. અને નો આઈડિયા આવે તો કાલનો વ્લોગ તો જોઈ જ લેજો. પણ ડ્રેસઅપ છે એ ઉપરનો જ છે, નીચે જુઓ. આવું છે ભાઈ. બધા ઇન્ટરવ્યૂ દેતા હોય ને ઓનલાઈન એ આવી રીતના જ દેતા હોય એમ. ઉપર કાંઈક હોય નીચે કાંઈક હોય આવું છે. ચાલો ત્યારે એ વસ્તુ હું બધું કહી દઈશ તો મેળ નહીં આવે. કાલનો વ્લોગ જોજો. દોસ્તો આવું કંઈક હતું મારું સેટઅપ. આવા 2 ઓશિકા રાખ્યા, એની માથે આ મોબાઈલનું સ્ટેન્ડ રાખ્યું, એ ગામનું છે એ ઉછીનું લીધેલું. પછી પાછળ લેપટોપ હતું. હવે એમાં કંઈક હતું એ પછી કાલના વિડીયોમાં જોજો ને તમને ખબર પડી જાય. આ બધી વસ્તુ અહીંયા ભેગી રાખી હતી. કદાચ આમાં સ્ટેન્ડ તરીકે જરૂર પડે પણ ન પડી. હાલો ફટાફટ છે ને જો કેટલા વાગ્યા છે અત્યારે 21:23 એટલે કે 9:23 થઈ ગઈ છે. હમણાં 9:30 મમ્મીનો ફોન આવશે. 7 જ મિનિટ છે મારે પાસે. બધું છે ને હગે વગે કરતા ફટાફટ કરી લો. હાલો બાકી એને ખબર પડી જાય કે કંઈક એના માટેનું છે. ચાલો ત્યારે ડન છે. ચાલો દોસ્તો જમી લીધું છે અને રાતના 1:30 વાગી ગયા છે એટલે હવે સૂઈ જવાનું છે. બીજું કંઈ છે નહીં. પણ કાલના દિવસ માટે હું બહુ એક્સાઇટેડ છું કેમ કે મારે જેટલું કરવાનું હતું એટલું મેં કરી દીધું અને બાકીનું છે એ હવે કાલના વ્લોગમાં તમને ખબર પડી જાય કે એક્ઝેક્ટલી હું પ્રોસેસ હાલતી હતી આ પિક્ચરની પાછળ. હા જોઈએ કેવી રીતે ઉજવાય, શું કરે. હોપ કે મસ્ત બધું સોર્ટ થઈ જાય અને મસ્ત આખું જેમ પ્લાન છે એ રીતના જ આખું થઈ જાય. અને બસ મજા આવી. બીજું કંઈ લાંબુ છે નહીં. અત્યારે સૂઈ જાય. કાલ સવારનો દિવસ છે એ ફટાફટ સવારે જ એન્જોય કરવાનું છે કેમ કે ત્યારે રાત હશે ત્યાં ઇન્ડિયામાં. 19 તારીખ ત્યાં તો કાલની થઈ ગઈ હતી. આપણે આજ બપોર થઈ ત્યારની. એના જેવું છે. કાંઈ વાંધો નહીં. વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો કોમેન્ટમાં. ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ કે 19 નવેમ્બર ડેડીની મમ્મીની આજે 25મી એનિવર્સરી સિલ્વર જ્યુબિલી અને એની જ ભેગા આપણા 750 સબસ્ક્રાઈબર પૂરા થયા આજે. ભાઈ બહુ મજા આવી. થેન્ક યુ ફોર ધ સપોર્ટ ગાઈઝ. અને 750માંથી આપણે 7.5 કે સુધી કેદી પહોંચી જાય એ મને ખબર ન પડે ને એવું કંઈક કરો. મસ્ત આપણે એક મોટું ફેમિલી બનાવતા જાય અને આગળ આગળ વધતા જાય, મોજ કરતા જાય ને બધા ભેગા. ટૂંકમાં મને અહીંયા 2-3 વિડીયો પહેલાં જોયું ને કે એકલું લાગતું હતું. એવું ન લાગે ને એના માટે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને મારી હારે ચેટ કરતા રહ્યો. આમ મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આટલી બધી વાર લગાડાય. આવો 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 આવો. કપલમાં 2 જણા હોય, એકલાને આવો એમ હાલે.